મારા ગુજરાતના ખેડૂત સાથે અન્યાય થશે ત્યારે અવાજ ઉઠાવીશ, કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય બંને વિરુદ્ધ અવાજ ઉઠશે. ખાસ કરીને હું જે પાર્ટી સાથે જોડાયેલો હોય એ પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વને પણ જો જાહેર મીડિયાના માધ્યમથી ખુલ્લા પાડવા હોય તો એ પાડી શકું એ તાકાત છે. દાવા સાથે કહું, પ્રદેશના દિગ્ગજ નેતાનો કાલે રાત્રે મને ફોન આવ્યો આમ આદમી પાર્ટીમાંથી, પરેશભાઈ અમારી કાંઈ ભૂલ હોય તો અમે માફી માંગીએ છીએ. એટલે મેં કીધું તમારી નથી, પાર્ટીની અંદર કોઈ પણ નેતાની ભૂલ હશે તો એ ભૂલ તો હું જાહેરમાં કહેવાનું, પાર્ટીએ મને સહન કરવો પણ પડશે અને કરે જ છે. હું તો આજે ગુજરાત તકના માધ્યમથી કહું છું, પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાના નથી. ભગવત માનજી પાસે એક મોકો હતો કે પંજાબની જે તિજોરીમાંથી એ ધારે તો બીજા રાજ્યને મદદ કરી શકે. એ મદદના ભાગરૂપે 500, 1000, 1500 કે 2000 કરોડ રૂપિયાની ગઈકાલે સુરેન્દ્રનગરથી જાહેરાત કરવાની જરૂર હતી. હું તો કેજરીવાલ વિરુદ્ધ બોલ્યો, ભાજપનો એક પણ ધારાસભ્ય કેમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ના બોલ્યો કે મોદી ગુજરાતમાં આવીને કઈ જાહેરાત કરી ન જાય? મારા ગુરુ, મારા ભગવાન અને મારું સર્વસ્વ એ દ્વારકાધીશ છે, હું એની સાક્ષી કહું છું કે ક્યારેય નહીં. નમસ્કાર મિત્રો, સ્ક્રીન પર તમે પરેશ ગોસ્વામીને જોઈ રહ્યા છો, જેઓ હવામાન નિષ્ણાંત છે, સાથે રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલા છે. ત્યારે આજે તેમની સાથે રાજનીતિની જ વાત કરીશું. પરેશભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. પરેશભાઈ, ગઈકાલે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાસભા યોજાઈ હતી. ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે, અત્યારે સમસ્યા છે. અરવિંદ કેજરીવાલ, ભગવત માન સહિતના દિગ્ગજ નેતાઓ એ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભાને લઈને આપ શું કહેશો? કાલે એક સભાની પણ રાજ્યની અંદર 2 સભા હતી. એક તો ભાજપની સભા હતી, જે નરેન્દ્ર મોદીજી આપણા જે દેશના વડાપ્રધાન છે એમની પણ સભા હતી. એક તરફ હતી અરવિંદ કેજરીવાલજીની સભા. આ બંને જે નેતા છે એ રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. બંને અલગ અલગ રાજકીય પક્ષના આગેવાનો છે. સાથે ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો અત્યારે અનેક પ્રકારનું નુકસાન પણ છે, જેની અંદર 25 તારીખથી જે રાજ્યની અંદર કમોસમી માવઠાનો માહોલ ચાલુ છે, જેમાં ગુજરાતના ખેડૂતોનું સત્યાનાશ નીકળી જાય એટલું નુકસાન થયું છે. આમ તો કોઈ પણ ખેતરની અંદર જોઈએ અત્યારે તો જે ખરીફ પાકો હતા એ ખરીફ પાકો તમામ અત્યારે નિષ્ફળ ગયા છે. ત્યારે અત્યારેની જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતોની જે હાલત છે, આ હાલતની અંદર જે અત્યારે આ ભાજપ સરકારે જે સર્વેના નાટકો ચાલુ કર્યા છે, આ સર્વેના નાટકો છે એનાથી કશું જ ખેડૂતનું વડે એમ નથી. અમે તો ઘણા દિવસથી છેલ્લે એવું કહી રહ્યા છે કે જે ગુજરાતના ખેડૂતોએ 2 હેક્ટરની મર્યાદામાં જે પાક ધિરાણ ઉઠાવેલું હોય છે, જે 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ હોય, એ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ આ સરકારે માફ કરવું જોઈએ. ત્યારે એની સામે એ માંગ હતી અને આ બંને પાર્ટીના આગેવાનો છે ગઈકાલે ગુજરાતની અંદર હતા. ત્યારે મને બંને પાસેથી આશા હતી. પહેલી આશા તો સત્તા પક્ષ પાસેથી હોય, ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તામાં છે તો એ કશું આપશે. જોકે ઘણા ટાઈમથી આ જે ભારતીય જનતા પાર્ટી છે ખેડૂત વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે, ખેડૂતોને મારવાનું કામ કરી રહી છે. ગઈકાલે પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ આ નુકસાની બાબતે કોઈ જાહેરાત નથી કરી કે અમે આટલા રૂપિયા આપીએ છીએ અથવા તો પાક ધિરાણ માફ કરીએ છીએ. ત્યારે આમ આદમી પાર્ટીના જે બંને નેતા હતા, બંને નેતામાંથી એક તો ચાલુ સીએમ છે, પંજાબના ચાલુ સીએમ છે ભગવત માનજી. ભગવત માનજી પાસે એક મોકો હતો કે પંજાબની જે તિજોરીમાંથી એ ધારે તો બીજા રાજ્યને મદદ કરી શકે. એ મદદના ભાગરૂપે 500, 1000, 1500 કે 2000 કરોડ રૂપિયાની ગઈકાલે સુરેન્દ્રનગરથી જાહેરાત કરવાની જરૂર હતી કે ભાઈ અત્યારે જે પ્રકારે કરોડો રૂપિયાનું નુકસાન છે, હું માનું ત્યાં સુધી 13,000 કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને ગયું છે, જેમાં મગફળી હોય, કપાસ, સોયાબીન, તુવેર, એરંડા, શાકભાજી, ડાંગર, કેળા વગેરે અલગ અલગ પ્રકારના જે પાકોનું વાવેતર હતું. આ તમામ પાકોમાં 13,000 કરોડ તો કદાચ પંજાબ ના આપી શકે, કેમ કે એ તો બધું ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે એની જવાબદારી છે. પણ આપણે કહેવાય છે ને કે કોઈ આફત આવી હોય તો થોડું ઘણું પણ એને મદદરૂપ થવું જોઈએ. તો પંજાબની સરકારે પણ એમ કહેવાની જરૂર હતી કે 1500 કે 2000 કરોડ રૂપિયા છે એ અમે ગુજરાતના ખેડૂતોને ક્યાંક રાહત મળે એ માટે તેને ફાળવીએ છીએ. અને જો આ રીતે 2000 કરોડ ફાળવ્યા હોત ને પંજાબના સીએમએ, તો ભાજપને નીચા જોવા જેવું થાત. ભાજપને નીચા જોવા જેવું થાત તો ભાજપ વાળાએ પછી જે મોટી રકમ છે એ ફાળવવા માટે મજબૂર થવું પડે. પણ આવું નથી થયું, એ વાતનું મને દુઃખ છે. કેમ કે આપણી અપેક્ષા તો ભાજપ પાસેથી જ છે, કેમ કે રાજ્યની અંદર આપણે ભાજપને ખૂબ મત આપીને સત્તામાં બેસાડેલા છે.
પણ હવે બિલકુલ એ કામ પરેશભાઈ, અને ન ગુજરાત કરે. તો એક સમૃદ્ધ કક્ષાનું કહેવાય છે, અને જો બીજા રાજ્ય આ રીતની મદદ કરે તો એક શરમજનક બાબત કહેવાય. હા, એટલે ભાજપ માટે શરમજનક બાબત થાત ને કે ભાઈ તમે સત્તામાં છે, બીજું રાજ્ય તમારા ખેડૂતને મદદ કરી જાય અને તમે કાંઈ ન કરી શકો, તો એના માટે શરમજનક બાબત થાત પૂર્વિનભાઈ. એટલે પછી જો 1500-2000 કરોડ રૂપિયા પણ ભગવત માને ફાળવ્યા હોત ને, તો ભાજપને નીચા જોવા જેવું થાત અને ભાજપે પછી આ મોટી રકમ ફાળવવી પડે. અને અત્યારે જે આ સર્વેના નાટક ચાલે છે ને, આ તમામ નાટક છે ઈ બંધ થઈ જાય. અને જે અમારી માંગ છે કે ભાઈ ખેડૂતોનું તમામ દેવું માફ થાય, એ માટે સરકાર મજબૂર થાય. જોકે અરવિંદ કેજરીવાલે અને જે ભગવત માને કાલે વાત કરી છે, એ એક વાતમાં હું એ પણ સહમત નથી. કેમ કે ગુજરાતની જે ખેડૂતોની સ્થિતિ છે એના કરતા વિશેષ હું સમજુ છું. એની જે વાત કરી કે એક હેક્ટરે જે 20,000 રૂપિયા સુધી, અથવા તો જે 50,000 રૂપિયા જે ખેડૂતોને પંજાબમાં ચૂકવ્યા છે, એવી રીતે અહીંયા ગુજરાતમાં ચૂકવવા જોઈએ. ગુજરાતના ખેડૂતોને 50,000 રૂપિયા ચૂકવે તો ગુજરાતના ખેડૂત સાથે ન્યાય નથી થવાનો, એ વાત પણ એની ખોટી છે. એને ખબર નથી કે રાજ્યની અંદર નુકસાની છે એ આ પહેલી વખત નથી, અહીં ભૂતકાળમાં પણ અનેક પ્રકારની નુકસાની છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં નુકસાની છે, સપ્ટેમ્બરમાં નુકસાની છે, ત્યાર પછી આ ઓક્ટોબરમાં 2 થી 3 રાઉન્ડમાં નુકસાની છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 7 તારીખ આસપાસ પણ નુકસાની થઈ હતી. 25 ઓક્ટોબર થી લઈને 31 ઓક્ટોબરમાં પણ નુકસાની થઈ છે. એટલે અનેક વખત નુકસાની થઈ છે. અત્યારે તમે જે સર્વે કરી રહ્યા છો, એ સર્વેમાં તો 25 તારીખથી જે નુકસાની થઈ છે એને જ તમે લાભ આપવાની વાત કરી રહ્યા છો. ઓગસ્ટમાં નુકસાની થઈ એનું શું? સપ્ટેમ્બરમાં નુકસાની થઈ એનું શું? ઓક્ટોબરમાં 7 તારીખ આસપાસ નુકસાની થઈ એનું શું? એને તો કશું તમે આપવાની વાત નથી કરી રહ્યા. તો જો તમે આ સર્વે કરશો તો માત્ર 25 તારીખ પછી જે નુકસાન થયું છે એટલા જ ખેડૂતોને લાભ મળી શકે એમ છે. એટલે ભાજપ તો ક્યાંય ને ક્યાંય આ સહાય આપવાથી ભાગી રહી છે. પણ અહીંયા જરૂર હતી ભગવત માને જાહેરાત કરવાની. જો ખાલી 1500-2000 કરોડ રૂપિયાની જાહેરાત કરી દીધી હોત તો ગુજરાતની સરકાર મજબૂર થાત. અને આ જે 50,000 રૂપિયાની જે માળા જપે છે ને બધા, 50,000 રૂપિયાનું નુકસાન નથી, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. એટલે હું માનું છું ત્યાં સુધી 2 હેક્ટરની મર્યાદાની અંદર જે ખેડૂતોએ 3 લાખ રૂપિયા સુધીનું જે 0% પાક વ્યાજે પાક ધિરાણ મળે છે, એ તમામ પાક ધિરાણ છે એ ખેડૂતો માફ થવું જોઈએ. એટલે અરવિંદ કેજરીવાલજીએ જે 50,000 રૂપિયાની વાત કરી એ વાતમાં હું સહમત નથી. 3 લાખ રૂપિયાથી ઓછું કાંઈ નહીં. જો 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ માફ કરવામાં આવે તો જ ખેડૂત સાથે ન્યાય થાય એમ છે. આ ગઈકાલથી મારો સતત મુદ્દો છે. અને આની અંદર દોષિત 3 પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. હું તમને એમ કહું કે કોંગ્રેસની પણ ઘણા બધા રાજ્યોની અંદર સરકારો ચાલે છે, તો એની પણ જવાબદારી છે કે જ્યાં એની સરકાર ચાલતી હોય ત્યાંથી એના રાજ્યમાંથી એને ગુજરાતના ખેડૂતોને સહાય કરવી જોઈએ. નથી કોંગ્રેસે જાહેરાત કરી, નથી આમ આદમી પાર્ટીએ કરી, અને સૌથી વધારે મોટી જવાબદારી છે ભાજપની. તો ભાજપ તો સાવ પાણીમાં બેસી ગયેલી છે અત્યારે. ભાજપ તો સતત આ છેલ્લા 10 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે આ ગુજરાતના ખેડૂતો છે ભાજપને પાપે પાયમાલ થયા છે, ભાજપને પાપે કરજવાન થયા છે. એટલે આ 3 પાર્ટી છે ને, એ માત્ર ને માત્ર ક્યાંય ને ક્યાંય પોતાની સીટો લઈ આવવા માટે કે મતનું રાજકારણ રમતી હોય ને એવું મને લાગ્યું. એટલે આપણે કાલથી આ બધાને ખુલ્લા પાડવાનું કામ કર્યું છે. પ્રવીણભાઈ, હરેશભાઈ, તમારી નારાજગી અરવિંદ કેજરીવાલ અને ભગવત માનથી એટલા માટે છે કે તેમણે જાહેરાત ના કરી, અને જે 50,000 ની વાત કરી કે 50,000 નું વળતર પંજાબમાં જે જાહેર કર્યું એનાથી એવું ગુજરાતમાં જાહેર કરવું જોઈએ. અને તમે કહી રહ્યા છો કે 3 લાખ સુધીનું સર્વે થઈને નુકસાની 3 લાખ રૂપિયા આપવા જોઈએ. તો શું મૂળ મુદ્દો આ જ છે કે અન્ય કોઈ તમારી નારાજગી એમના વિરુદ્ધ? મારે નારાજગી કોઈ સાથે પૂર્વિનભાઈ બીજી હોતી જ નથી. હું નારાજ નથી, હું મુદ્દાકી રીતે લડવા વાળો માણસ છે. મને આમ આદમી પાર્ટીથી કોઈ વાંધો નથી. હું તો ઘણા ટાઈમથી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતો આવ્યો છું, અત્યારે કરું છું ને હજી ભવિષ્યમાં કરતો રહેવાનો છે. હું તો જીવું ત્યાં સુધી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતો રહીશ. શું કામ કરતો રહીશ? તો કે એની અંદર ઈમાનદાર અને જાબાજ માણસો છે, જે લોકો માટે કંઈક કરી શકે એવી ક્ષમતા ધરાવતા માણસો છે. એવા માણસોની અંદર જે આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાનભાઈ ગઢવી, ત્યાર પછી પ્રવીણભાઈ રામ, ગોપાલભાઈ ઇટાલિયા, રાજુભાઈ કરપડા, આ જે યોદ્ધા એવા છે, આ બધા યુવા નેતાઓ કે જેની પાસે કંઈક કરવાની ક્ષમતા છે. આ બધા ભણેલા ગણેલા છે અને પોતે દેશ માટે કંઈક કરી શકે એટલી એનામાં સૂઝબૂઝ છે. ખરેખર જો ખેડૂતોનું હિત કરી શકે એવી આખી આ ટીમ છે આમ આદમી પાર્ટીના. ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય કે અન્ય જે નેતાઓ છે ગુજરાતની અંદર,
એ તમામ લોકોથી કંઈક કરી શકે એવી ક્ષમતા છે. એટલે એની શરમને કારણે અને એને સપોર્ટ કરવા માટે થઈને અમે સપોર્ટ કરી રહ્યા છીએ. બાકી મારે તો, હું રાજકારણનો માણસ નથી. મારે તો ભવિષ્યમાં પણ કોઈ જ પ્રકારની ચૂંટણી ક્યારેય લડવાનું નથી. ઘણા લોકોને લાગતું હશે કે પરેશભાઈ રાજકારણમાં સપોર્ટ એટલે કરે છે કે ચૂંટણી લડવી. હું તો આજે ગુજરાત તકના માધ્યમથી કહું છું, પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાના નથી. જેને લખવું હોય લખી લે. અમે ચૂંટણી લડવા માટે તેને રાજકીય વાતો નથી કરતા. અમે વાસ્તવમાં ખેડૂતોનું હિત કરવા માટે તેને રાજનીતિને સપોર્ટ કરીએ છીએ. બીજા નંબરની અંદર હું ગર્વ સાથે કહી શકું કે હું એક જ વ્યક્તિ ગુજરાતની અંદર કે દેશની અંદર એવો છે કે જે સત્તા પક્ષને પણ કહી શકે અને વિપક્ષને પણ કહી શકે. ખાસ કરીને હું જે પાર્ટી સાથે જોડાયેલો હોય એ પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વને પણ જો જાહેર મીડિયાના માધ્યમથી ખુલ્લા પાડવા હોય તો એ પાડી શકું એ તાકાત છે. બાકી ભાજપ, કોંગ્રેસમાં કે બીજી અન્ય પાર્ટીમાં કોઈ એની પોતાની પાર્ટીના રાષ્ટ્રીય નેતા બોલીને તો બતાવે, ખબર પડી એ શું થાય. પરેશ ગોસ્વામી એટલા માટે બોલી શકે, પરેશ ગોસ્વામીની અંદર કોઈ સ્વાર્થ નથી, પરેશ ગોસ્વામીને કોઈ લાલચ નથી. અને મેં ભૂતકાળમાં પણ ક્યાંય ખોટું નથી કર્યું, વર્તમાનમાં પણ હું કઈ ખોટું નથી કરતો અને ભવિષ્યમાં પણ મારે કઈ ખોટું નથી કરવું. સત્તા પક્ષને ને વિપક્ષને કહું, પરેશ ગોસ્વામી ક્યાંય પણ જો ખોટું કરતો હોય, કાયદાનું ઉલ્લંઘન કરતો હોય, ત્યારે તમારાથી જે સજા થાય એ કરી દેજો, મને મંજૂર છે. પણ મારા ગુજરાતના ખેડૂત સાથે અન્યાય થશે ત્યારે અવાજ ઉઠાવીશ. એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, બંને વિરુદ્ધ અવાજ ઉઠશે. કેમ કે જે પણ ખોટા હોય ને એની વિરુદ્ધ બોલવું એ એક ભારતીય નાગરિક તરીકે મારું કર્તવ્ય છે અને હું મારા કર્તવ્યનું પાલન કરતો રહીશ. પૂર્વિનભાઈ, પરેશભાઈ, 2 દિવસ પહેલા તમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ખેડૂતોની સભાને સંબોધિત કરતા જોવા મળ્યા હતા. ત્યારે ખેડૂતોનું મહાપંચાયત યોજાતું હોય તો તમે ત્યાં ના ગયા, એની પાછળ શું તમારી રાષ્ટ્રીય કક્ષાની નારાજગી હતી? તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે અહીંના પ્રદેશ કક્ષાના નેતા તો સારું કામ કરે છે અને તેને સપોર્ટ કરીશું, તો શું તમારી રાષ્ટ્રીય કક્ષાની નારાજગી હતી એટલે તમે એ ખેડૂત મહાપંચાયતમાં ના ગયા? જો પહેલી વાત એ છે, જે ગઈકાલે મહાપંચાયતનું આયોજન હતું એમાં મને માન સન્માન સાથે આમંત્રણ હતું. અને બીજું હું એ પણ સ્વીકારું છું, ગુજરાતની અંદર જેટલી પણ રાજકીય પાર્ટી છે, જેટલા પણ નેતા છે, કોઈ નેતાને માન સન્માન ન મળે એટલું માન સન્માન મને આમ આદમી પાર્ટી તરફથી મળે છે. એટલે એમાં તો કોઈ સવાલ જ નથી. મને ગઈકાલે આમંત્રણ પણ હતું અને ત્યાં સ્ટેજ ઉપર પહેલી જ લાઈનમાં મારી સીટ કન્ફર્મ હતી. પણ 2 કારણો હતા જેને કારણે હું ન ગયો. એક તો મને ખ્યાલ હતો કે પંજાબથી અહીંયા ખેડૂતોને એક રાતી પાઇપ ફાળવવાની નથી, એટલે એ વાત મને પૂછતી હતી. એક મુદ્દો એ હતો. અને એનાથી પણ વિશેષ મુદ્દો એ હતો કે અત્યારે માવઠાનો માહોલ છે. તમે પણ જોતા હશે મીડિયામાં સતત આ માવઠા વિશે જે ખેડૂતો સુધી માહિતી પહોંચે એ માટે તેને સતત હું અલગ અલગ ચેનલોમાં ડિબેટો કરતો રહું. કાલે પણ મારે ઘણી બધી ચેનલોને સમય આપેલો હતો. એટલે હું જો ત્યાં જાઉં તો પછી આ માવઠાની વાત, જે મારું મૂળ કાર્ય છે, કેમ કે હું એક હવામાન નિષ્ણાત છું, વેધર એક્સપર્ટ તરીકે મારી ફરજ છે કે રાજકીય પાર્ટી પછી પેલા મારા ગુજરાતના ખેડૂતો સુધી હવામાનની માહિતી પહોંચે. એટલે મારે દરેક ચેનલમાં ડિબેટ કરવાની હતી, એટલે હું સુરેન્દ્રનગર ન જઈ શકું. એટલે આ બંને કારણ હતા એટલે હું કાલે ગયો નહોતો. બાકી બીજો કોઈ પ્રશ્ન નથી કે હું નારાજ છે ને ત્યાં ન જાઉં, એવું નથી. હું ક્યારેય પાર્ટીથી નારાજ થયો નથી અને થવાનો પણ નથી. પણ હા, એક ચોક્કસ, પાર્ટીની અંદર કોઈ પણ નેતાની ભૂલ હશે તો એ ભૂલ તો હું જાહેરમાં કહેવાનું. પાર્ટી એ મને સહન કરવો પણ પડશે અને કરે જ છે. આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જેની અંદર સત્ય સાંભળવાની તાકાત છે. આજે હું ગઈકાલથી અલગ અલગ મીડિયા ચેનલોમાં બોલ્યો છું. મેં રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ પણ કર્યો, પંજાબના સીએમ અને દિલ્હીના પૂર્વ સીએમ બંનેનો વિરોધ કર્યો, છતાં પણ મારી પાર્ટી મારી સામે કઈ અવાજ નથી ઉઠાવ્યો. શું કામ? એને તો હાથ જોડી અને નતમસ્તક થઈને કીધું, પરેશભાઈ અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો. હું તમને દાવા સાથે કહું, પ્રદેશના દિગ્ગજ નેતાનો કાલે રાત્રે મને ફોન આવ્યો આમ આદમી પાર્ટીમાંથી, પરેશભાઈ અમારી કઈ ભૂલ હોય તો અમે માફી માંગીએ છીએ. એટલે મેં કીધું તમારી નથી, રાષ્ટ્રીય નેતાઓની મને ભૂલ દેખાણી, કે એના વતી અમે માફી માંગીએ અને આગળ પણ તમે જે કહેશો એ અમે કરવા મંજૂર છે. પણ તમે નારાજ નહીં થાવ, તમે સાચા માણસ છે, તમારું માર્ગદર્શન છે અમારા માટે ખૂબ જરૂરી છે. એટલે તમે નારાજ નહીં થાવ. આ તો પણ પ્રદેશમાંથી મને ફોન આવીને કીધું મારી વિરુદ્ધ કોઈ એક્શન ના લે, બીજા માણસો તો એક્શન લે એની વિરુદ્ધ, પણ મારી વિરુદ્ધ એક્શન લેવાને બદલે પાર્ટી માફી માંગી છે. બોલો હવે આનાથી વિશેષ તો બીજું મારે શું કેવું? એટલે પાર્ટીમાં તો કોઈ સવાલ નથી. પાર્ટી ક્ષમતાવાળી છે, ઈમાનદાર પાર્ટી છે, ભણેલા ગણેલા નેતા છે, કઈક કરવાની ક્ષમતા છે, સૂઝબૂઝ છે. પણ એની જ્યાં ભૂલ હોય
ન્યા મારે એનું ધ્યાન દોરવું એ મારી ફરજ છે. અને હું તો દરેક પાર્ટીના નેતાઓને કહું છું કે તમારી પાર્ટી જ્યાં જ્યાં ભૂલ કરતી હોય ત્યાં તમે જાહેરમાં એને કહેતા શીખો, તમે બોલવાનું ચાલુ કરો, જેથી કરીને દરેક પાર્ટી છે ને એ લીગલી લાઈન દોરી ઉપર ચાલે. હવે આજે ભાજપમાં પણ ઘણા ધારાસભ્યોએ લેટર લખીને કીધું કે ભાઈ અમારે અહીં નુકસાન છે, અહીં આપો. કાલે ભાજપના નેતાઓ બધા કેવડિયાથી માંડીને અલગ અલગ જગ્યાએ જે કઈ કાર્યક્રમ થયા હોય, નરેન્દ્ર મોદી આવ્યો, હું તો કેજરીવાલ વિરુદ્ધ બોલ્યો, ભાજપનો એક પણ ધારાસભ્ય કેમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ના બોલ્યો કે મોદી ગુજરાતમાં આવે ને કઈ જાહેરાત કરીને ન જાય? આ વધારે ફરજ તો ભાજપની છે ને. આમ આદમી પાર્ટી તો ગુજરાતમાં અત્યારે સત્તામાં નથી, કેન્દ્રમાં સત્તામાં નથી. એ તો નાની પાર્ટી છે. વધારે જવાબદારી કોની છે? ભાજપની. કેન્દ્રમાં રાજ્યમાં બેમાં એ છે. તો ભાજપનો એક પણ ધારાસભ્ય એવું બોલી શક્યો મીડિયામાં કે નરેન્દ્ર મોદી અહીં આવ્યા ને આ ગુજરાતના ખેડૂતોને જે આખું સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે છતાં પણ એક રૂપિયાની વાત ન કરી? કેમ ભાજપના ધારાસભ્ય ન બોલી શક્યા? કેમ કે એ બધા ધારાસભ્યોને પોતાના સ્વાર્થ છે. એ ખાલી લેટર લખી અને પોતાના વિસ્તારના મતદારોને ખાલી રીઝવે છે, સારું લગાડે છે, જેથી કરીને પોતાની સીટ જળવાઈ દે. આ બધા નેતાઓ છે સીટો જાળવવા વાળા છે. એ વાસ્તવમાં ખેડૂતના હિતમાં કામ કરે એવા નથી. બાકી ભાજપના જેટલા ધારાસભ્યોએ લેટર લખ્યો એની જગ્યાએ મીડિયામાં બોલે કે અમારા જે નેતાઓ છે ઉપર લેવલે, એમાં કૃષિ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રીય કૃષિ મંત્રી હોય, આ તમામ છે એ ખેડૂતોનું દેવું માફ કરે. જો આવું નહીં કરે તો અમે રાજીનામા આપી દેશું, અમે રાજનીતિ છોડી દેશું. બોલી બતાવે ને. પણ જો હું તો ત્યાં સુધી તૈયાર છે કે એ કદાચ આ જે ભાજપના નેતાઓ છે ને એ પોતાની પાર્ટી જે અત્યારે ખોટું કરી રહી છે, ખેડૂત સાથે અન્યાય કરી રહી છે, એના વિશે જાહેરમાં હું જે રીતે બોલું છું એવી રીતે બોલે તે તમામ નેતાને હું સન્માન કરીશ. આખો કાર્યક્રમ ગોઠવીશ સન્માનનો. મારા ખેડૂત માટે જે બોલે એ બધાનું સન્માન હું કરીશ. પણ આ બધાના મનમાં કાંઈક ને કાંઈક ખોટ છે. માત્ર ને માત્ર અંગત સ્વાર્થ માટે થઈને એ મીડિયાની સામે અને ખેડૂતોની સામે એ દોગલી ભાષા બોલતા હોય. હું કાંઈ ડબલ ભાષા બોલવા વાળો છે નહીં. અંદરથી જે હોય એ બહારથી બોલવાનું. એટલે જે કઈ ઘણા બધા મિત્રોને એમ હશે કે પરેશભાઈને આમ આદમી પાર્ટી તરફથી નારાજગી છે કે એ હવે એને સપોર્ટ નહીં કરે, આવું કોઈના મનમાં હોય તો એ મનમાંથી કાઢી નાખજો. કેમ કે ભૂતકાળની અંદર જેટલા પણ લોકો પોતાની પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે એ પછી બોલીને કોઈને કોઈ પાર્ટી અન્ય પાર્ટીમાં ગયા છે. પણ આ પહેલી વખત એવી ઘટના બની રહી છે કે પરેશ ગોસ્વામી પાર્ટી વિરુદ્ધ પણ બોલ્યો છે અને પાર્ટીમાં કાયમી માટે સપોર્ટ કરવાનો છે. એટલે મારો હેતુ ખાલી એટલો છે કે ખોટું થતું હોય ત્યાં બોલવું, બસ. પરેશભાઈ, ખેડૂતોને જે નુકસાની છે એના વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી સર્વે કરાવીને જો પ્રોપર બધી એમની માંગ સ્વીકારી લે અને વળતર સારું આપે તો શું તમે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ઓફર આવે તો તમે ભાજપમાં જોડાઓ? ક્યારેય નહીં, ક્યારેય નહીં. ભારતીય જનતા પાર્ટી કદાચ 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે અને કદાચ ઉપરના પણ બીજા 3 લાખ એના જમા કરી દે તો હું એને અભિનંદન ચોક્કસ આપું, ખેડૂતનું સારું કરે એટલે. પણ હું ક્યારેય પાર્ટી જોઈન્ટ નહીં કરું. આ હું ઈશ્વરની સાક્ષીએ વાત કરું છું પૂર્વીભાઈ. હવે એનાથી વિશેષ તો હું કઈ છાતી ચીરીને દેખાડી ન શકું. હું દ્વારકાધીશને ખૂબ માનું છું, એનો હું આરાધક છું. હું એમ માનું છું કે મારા ગુરુ, મારા ભગવાન અને મારું સર્વસ્વ એ દ્વારકાધીશ છે. હું એની સાક્ષી કહું છું કે એ ક્યારેય નહીં બને. પરેશભાઈ, હવે ખેડૂતોની વાત તો બરાબર છે, પરંતુ ચૂંટણીમાં તો રાજકીય પક્ષ જ હોય. તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં તમે આમ આદમી પાર્ટીને જ સમર્થન કરશો? બિલકુલ કરીશ, 100%. મેં કીધું હું જીવ ત્યાં સુધી કરીશ, એમાં કોઈ સવાલ નથી. મને જ્યાં લાગશે કે અહીંયા પાર્ટીની ભૂલ છે ત્યાં પાર્ટીને વાસ્તવિકતાનું ભાન કરાવીશ. અત્યારે પાર્ટીને વાસ્તવિકતાનું ભાન કરાવવું એનો મતલબ એવો થોડો છે કે ભાઈ આપણે એનાથી કઈ અલગ થઈ ગયા છે કે આપણે એના વિરોધી છે. બિલકુલ નથી. મારો હેતુ એટલો જ છે કે આ પાર્ટી છે એ સત્તા સુધી આવે. આમ આદમી પાર્ટી સત્તામાં પણ આવે, હું તો એવું ઈચ્છું. સત્તામાં આવ્યા પછી પણ જો એ સારું કામ ન કરે, જે મને અપેક્ષા છે એવું કામ ન કરે, તો હું એની વિરુદ્ધ, આમ આદમી પાર્ટી વિરુદ્ધ આંદોલન કરીશ. અરે હમણાં હું ભાજપની વિરુદ્ધ મોટું આંદોલન કરવા જઈ રહ્યો છું. બિન રાજકીય આંદોલન હશે. અત્યારે જે આ ખેડૂતોને પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીમાં તમામ ખેડૂતને જે 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ માફ થાય એ માટે થઈને હું હમણાં એક મોટું ખેડૂત આંદોલન કરવા જઈ રહ્યો છું ને સંપૂર્ણ ભાજપની વિરુદ્ધમાં જ હશે.
અને આજે ભાજપ સત્તામાં છે એટલે ભાજપની વિરુદ્ધમાં આંદોલન થશે. કાલ સવારે કોંગ્રેસ આવે ને એ કામ નહીં કરે તો એની વિરુદ્ધમાં આંદોલન થશે. પછી પરમ દિવસે કદાચ આમ આદમી પાર્ટી આવે, એ કામ નહીં કરે તો એની વિરુદ્ધમાં આંદોલન થશે. મારો હેતુ કોઈ પાર્ટી મોટી થાય એવો નથી. મારો હેતુ એટલો છે કે મારા ગુજરાતના ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ. બસ આ એક જ લીટીનો મારો આખો કાર્યક્રમ છે. એનું ખેડૂતોને હિત કરે થાય, ખેડૂતોનું હિત કરવા માટે હું આમ આદમી પાર્ટીને સપોર્ટ કરું છું. બાકી હું રાજકારણનો માણસ નથી, મને રાજકીય ભાષા આવડતી નથી અને મને રાજકારણમાં બહુ આગળ વધવાની ઈચ્છા નથી. મારે કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય કોઈ જ પ્રકારની ચૂંટણી નથી લડવી. એટલે મારે આમાં એ કાંઈ મોટરમાં પડવાનું થતું નથી. માત્ર ખેડૂતોનું હિત જોવાની વાત છે. પરેશભાઈ, અંતિમ સવાલ, ચૂંટણી નહીં લડવાનું કારણ શું? શું તમે રાજનીતિને ખરાબ માની રહ્યા છો? કારણ કે તમે રાજનીતિમાં આવો, ચૂંટણી લડો, કદાચ તમે નેતા બની જાઓ તો કામ વધુ સરળતાથી થાય ખેડૂતોના. પહેલી વાત એ છે કે હું રાજનીતિને ખરાબ બિલકુલ માનતો નથી. રાજનીતિની અંદર રહેલા માણસો ખરાબ હોય, રાજનીતિ ખરાબ ન હોય. એટલે જે રાજનીતિમાં ખરાબ માણસો રહેલા છે અને એને ઘર ભેગા કરવાના અને સારા માણસો રાજનીતિમાં આવે એ દિશામાં પ્રયત્ન કરવા એ દરેક નાગરિકનું કર્તવ્ય છે. એટલે રાજનીતિ ખરાબ નથી, પણ ચૂંટણી ન લડવા પાછળનું મારું એક જ કારણ છે. માનીએ કે હું ચૂંટણી લડું ને ક્યાંયથી ચૂંટાઈને આવું તો પછી મારે એમાં વધારે સમય આપવો પડે અને એમાં મારે કામ કરવું પડે. મારો હેતુ એવો છે કે હું હવામાનનો એક જાણકાર છે. મને જ્યાં સુધી હવામાનનું જ્ઞાન છે એ જ્ઞાન દરેક ગુજરાતના ખેડૂતો સુધી પહોંચતું રહે અને હું ઝેર મુક્ત ખેતીનું એક અભિયાન ચલાવું છું. ગુજરાતની અંદર કેમિકલથી થતી ખેતી છે, જે ખેતીને કારણે આપણી જમીનો ખરાબ થાય, પર્યાવરણ ખરાબ થાય, આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. એટલે ગુજરાતભરની અંદર જાગૃતતા આવે અને ખેડૂતો છે એ ઝેર મુક્ત ખેતી કરે, કેમિકલ વાપરવાનું બંધ કરે. જે રાસાયણિક ખાતર હોય, કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ છે, આ વાપરવાનું બંધ કરે અને ઓર્ગેનિક ખેતી કરે. અને ઓર્ગેનિક ખેતી કરતા હોય એમાં જે સંપૂર્ણ એના હવામાનનું માર્ગદર્શન છે એ રેગ્યુલર હું આપી શકું, એ વાતમાં મારે સમય ફાળવવો છે. એટલા માટે મારે ચૂંટણી લડવી નથી. હું ચૂંટણી લડીશ તો જેટલા વિસ્તાર માટે હું ચૂંટાયેલો હશે એટલા જ વિસ્તારનું કામ કરી શકી. જો હું ચૂંટણી ન લડું તો ગુજરાતભરના ખેડૂતોને હવામાનની અને ખેતી વિશેની માહિતી છે એ આપી શકું. એટલા માટે આપણે ચૂંટણી નથી લડવી. આ પાકું છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમામ સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા એ બદલ આપનો આભાર.